હોળીનો તહેવાર મનાવવા શ્રમિકોએ વતનની વાટ પકડી છે ત્યારે લોકોને વતન પહોંચાડવા માટે એસટી દ્વારા પણ આગોતરું આયોજન કરાયું। અને અત્યારે હું મારા વતન જઈ રહ્યો છું। મારું ગામ છે મારું દેવગઢ બારિયા છે। દેવગઢ બારિયાથી 10 કિલોમીટર મારું ગામ છે। ત્યાંથી હોળી મનાવવા જઈ રહ્યો છું અને અત્યારે હોળીનો બહુ માહોલ છે અને સરકારે બહુ સારી સુવિધા કરી છે। અમદાવાદથી ઘરે જઈ રહ્યો છું। હોળીનો તહેવાર છે। અમદાવાદથી અત્યારે ગોધરા હાલું છું અને અહીંયાથી બસ એસટીમાં જવાનું સંજેલી। હોળીનો તહેવાર છે એટલે મારા ઘર પરિવાર સાથે હું તહેવાર મનાવવા જાઉં છું। વધારાની બસોનું આયોજન કરી તેઓના વતન સુધી પહોંચાડવા માટે 5 થી 10 બસોનું આયોજન અમે કરી અને ડેપો એજન્સીઓને સૂચના આપી મુસાફરોને તેઓના વતન સુધી પહોંચાડવાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। તો મોંઘવારીના પ્રતાપે રંગોના તહેવાર હોળીનો રંગ ફીકો પડી રહ્યો છે। યાત્રાધામ અંબાજીના બજારોમાં લોકોની ભીડ તો છે પણ ખરીદી નથી થતી। जाने के 75 रुपया में आपने आपे तो अमारे 100 रुपया में कोण खरीदे? आपड़ा गरीबों ने मरो छे बहु। पर जे रोज लाईने खावा वाला माणसो छे ने एमने बहु मरे छे। आपणे होળી भी नहीं करी सकता सारी रीते, कोई भी सारा तहेवार करी नहीं सकता। मोंघवारी बहु सखत वधी गई है। 2 दाड़ा बाकी छे। मने खुद ने टेन्शन आई गयुं छे। माल ने एटलो भराई नाख्यो छे। अમને खुद ने टेन्शन आई गयुं छे। હવે વેચો તો વેચો કે દે વેચો। દર વર્ષમાં એમ ગ્રાહકી સારી રહે છે। ગઈ સાલ ગ્રાહકી સારી હતી પણ આ સાલ ગ્રાહકી ખુલી નથી। અમે વેરાયટી લાવ્યા છીએ પણ આ વખત હોળી ધૂળેટીની ગ્રાહકી, કાલે હોળી છે પરમ દાડે ધૂળેટી છે, ગ્રાહકી ચાલે એવી શક્યતા છે। તો હોળીના તહેવારને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે। લોકો તહેવાર સારી રીતે મનાવી શકે અને તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખી શકાય તે માટે 108 ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। આ વખતે આપણે જો 2025ની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં 838 જેટલી રોડ એમ્બ્યુલન્સ છે, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ મળીને 841 જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે। તો હોળી ધૂળેટી પૂર્વે નબીરાઓના સ્ટન્ટના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। સુરતમાં નબીરાઓના કારમાં સ્ટન્ટના વિડીયો વાયરલ। સુરત પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા અસામાજિક તત્વો પોતાનો અને બીજાના જીવને જોખમમાં મૂકતા યુવકો જોવા મળી રહ્યા છે। તો ધૂળેટી પૂર્વે નબીરાઓના સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે જેમાં નબીરાઓ સ્ટન્ટ કરતા હોય પરંતુ રસ્તા પર સ્ટન્ટ શું કરી રહી છે પોલીસ? અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત નીપજ્યું। થલતેજ મેટ્રો બ્રિજ નીચે થયો હતો અકસ્માત। અજાણ્યો ટ્રક ચાલક રિક્ષાને ટક્કર મારીને ફરાર। રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ટ્રાફિક પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે। તો થલતેજ મેટ્રો બ્રિજ નીચે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નીપજ્યું છે। સમાચારમાં આગળ વાત કરીશું અંધશ્રદ્ધામાં બલી। તો છોટાઉદેપુર જિલ્લાના પાણેજ ગામે બાળકીની હત્યા મામલે વિજ્ઞાન જાથાની ટીમે ગામની મુલાકાત લીધી। સાથે જ વિડીયોના આધારે નરબલીની પુષ્ટિ મળતી હોવાની વાત પણ કરી। વિજ્ઞાન જાથાના મતે આરોપીએ કોઈના કહેવાથી અને પ્રલોભનથી હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે। હત્યામાં તાંત્રિક વિધિના જાણકારની મદદથી કરી હોય તેવું પણ લાગી રહ્યું છે। વિજ્ઞાન જાથા હવે જિલ્લામાં આવા ભુવાઓ સામે મોરચો માંડી રહી છે। તંત્ર વિદ્યાની પુષ્ટિ પ્રમાણે માતાજીનો જે મઠ છે તેની પાસેની લાશ રાખવામાં આવી છે તેવો વિડીયો છે। તો એના ઉપરથી એવું લાગે છે કે તંત્ર વિદ્યાના સહારાની અંદર ક્યાંક ને ક્યાંક આવો તંત્ર વિદ્યામાં પોતે માનતા હોય અથવા કોઈ એને કોઈ બીજી હકીકતનું પ્રલોભન આપ્યું હોય તો પણ આવી ઘટના બની શકે છે। એટલે આ ઘટનાની અંદર અંગત અદાવત અને તંત્ર વિદ્યા બંને વચ્ચે તાદાત્મ્ય રાખી અને આ બાળકીની હત્યા